નમસ્કાર મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા સમયથી સમયના અભાવે વિડીયો નથી બનાવી શક્યા. એના માટે હું એક દિલગીરી વ્યક્ત કરું છું કે આપણે ઘણા સમયથી સમયના અભાવના કારણે વિડીયો નહોતા બનાવી શક્યા. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો દર્શક મિત્રો, જોઈ શકો છો આ મકાઈ છે. તો આ મકાઈ આપણે બિયારણની છે, સ્પેશિયલ દેશી મકાઈ. જે અમેરિકન મકાઈ આવે છે એ મીઠી બહુ હોય છે, ટૂંકમાં ગળી. અને આપણી જે બીજી મકાઈ આવે છે એ સ્વાદમાં મોળી હોય છે. તો દર્શક મિત્રો, આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીએ એક આ નવી મકાઈનું સંશોધન કર્યું છે. અને મકાઈ મીઠી અને મધુર, ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે એવી એક મકાઈનું આપણે એક સંશોધન કર્યું છે. તો આપણે આ જોઈ શકો છો મકાઈનો પ્લોટ છે. તો મકાઈના પ્લોટમાં દર્શક મિત્રોને ખ્યાલ જ છે કે અમેરિકન ઈયળ, જે ઈયળ કહેવામાં આવે એ અમેરિકન ઈયળ ઓલ આર્મી વ્રમ, એ ઓલ આર્મી વ્રમ નામની ઈળ આવે છે. તો એ મકાઈના ડોડા ખાઈ જતી હોય છે, મકાઈ થવા દેતી નથી. મકાઈ વાવવા માટે ખેડૂતને માથાના દુખાવા સમાન થાય છે. તો દર્શક મિત્રો, ખેડૂતોને જણાવીએ કે મકાઈ બનાવવી હોય તો કઈ રીતે બનાવવાની. તો દર્શક મિત્રો, જોઈ શકો છો આ આપણા હાથમાં એક બેગ છે. આ બેગ આપણે જે ડોડા છે એ ડોડાની ઉપર આ રીતે લગાવી દેવાની હોય છે. દર્શક મિત્રો, આ બેગ લાગી ગઈ. હવે આને આપણે દેશી ભાષામાં કહેવાય ને કે સુડા કહેતા પોપટ થાય. એ પણ આને ડંક ન મારી કે અમેરિકન ઈળનું કૂદું છે એ પણ આને ડંક ન મારી શકે. તો આપણું ફળ તાજું અને તંદુરસ્ત એવી ને એવી ક્વોલિટીમાં આપને મળી રહે. તો દર્શક મિત્રો, આમાં કાંઈ લાંબો ખર્ચો હોતો નથી. અને આપણે આ રીતથી મકાઈને બેગ પહેરાવી દેવાની હોય છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે આપણે આ મકાઈને અત્યારે બેગ પહેરાવીએ છીએ. તો કોઈ ગ્રાહક મિત્રને ડોડા ખાવા માટે લેવા હોય તો પણ મળી જશે. અને એક આ સ્પેશિયલ બિયારણનો પ્લોટ છે. તો દર્શક મિત્રો, આપણે આનું બિયારણ બનાવવાના છીએ. તો બિયારણના પેકિંગ જે ખેડૂત ભાઈઓને જોઈએ તેને પણ પેકિંગ મળી જશે. આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. તો એ નંબર ઉપર કોલ કરી અને ખેડૂત મિત્રોને ઓર્ડર લખાવી દેવો. કે જે ખેડૂત મિત્રોને આજે દેશી મકાઈનું બિયારણ જોતું હોય એને આજે આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલું છે એ નંબર ઉપર કોલ કરી અને ઓર્ડર લખાવી દેવાનો. દર્શક મિત્રોને મળી જશે. જે ગ્રાહક એક વખત તમારા ફાર્મની મકાઈ ખાઈ જશે એ બીજી મકાઈ માંગશે જ નહીં. તમે સામેથી કહેશો ને કે અમેરિકન મકાઈ લઈ જાઓ તો પણ ગ્રાહક ના પાડી દેશે કે ભાઈ અમારે અમેરિકન મકાઈ નથી ખાવી, તમે એક વખત જે તમારી જૂની દેશી મકાઈ છે એ અમને આપો. તો દર્શક મિત્રો, આપણે દેશી બિયારણો દિવસે ને દિવસે લુપ્ત થતા જાય છે. એટલે જે આવનારી જે નવી પેઢી છે એને દેશી બિયારણનો અનુભવ જ નથી કે દેશી બિયારણ
શું કહેવાય કે એનો કેવો સ્વાદ હોય અને કેવી મીઠાશ હોય. તો દર્શક મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે આજે દેશી મકાઈનો પ્લોટ છે, સ્પેશિયલ બિયારણનો જ પ્લોટ છે. પણ કોઈ ગ્રાહક મિત્રને ટેસ્ટિંગ કરવા માટે કિલો 2 કિલો 5 કિલો ડોડા જોતા હોય, મકાઈ જોતી હોય તો આપીએ છીએ. તો દર્શક મિત્રો, આજે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક ખેતીનો કેવો નજારો હોય છે. આ મકાઈ જોઈ શકો છો કે રાસાયણિક દવા કે ખાતર છાંટ્યા વગર આ મકાઈ થતી જ નથી. રાસાયણિક ખાતરો જોવે, પેસ્ટિસાઇડ દવાઓ જોવે. તો આપણે પ્રાકૃતિક ખેતીમાં વગર દવાથી અને વગર ખાતરથી બનાવીએ છીએ તો એનો કેવો સ્વાદ છે એ પણ તમે ચાખી જુઓ. અને દર્શક મિત્રો, હવેથી આપણે એક દિવસ નહીં એક દિવસ અવારનવાર નવા વિડીયો મૂકતા રહીશું અને દર્શક મિત્રો નિહાળી શકે અને જોઈ શકે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કઈ રીતની થાય છે, પ્રાકૃતિક ખેતી કેવી હોય છે, એ આપણે દર્શક મિત્રોને બતાવવાની કોશિશ કરીએ. દિવસે ને દિવસે આપણે પ્રાકૃતિક ઉપર જવું જ પડશે તમામ ખેડૂત મિત્રોને. રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો, જેથી કરીને નવા મિત્રોને નોટિફિકેશન મળી રહે. અને જે મિત્રો પાસે નોલેજ નથી કે પ્રાકૃતિક ખેતી તો આપણે કરવી જ છે, તો પ્રાકૃતિક ખેતી કઈ રીતથી કરવી અને કેવી રીતથી એમાં આપણે સફળ થવું, તો દર્શક મિત્રો આપણે પ્રાકૃતિક ખેતીના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકતા આવીશું અને દર્શક મિત્રો જોઈ શકે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કઈ રીતથી કરવી, પ્રાકૃતિક ખેતીનું આખું મોડલ ફાર્મ કેમ ઊભું કરવું, તો એના શું આયામો છે એ પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન, જય કિસાન.